બે ધર્મ છે, એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. ધર્મ બે પ્રકારના છે, એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. લૌકિક ધર્મ એટલે શું? એ હાહુ હહરાની સેવા કરવી, ઘરવાળાને ગરમા ગરમ રોટલી ખવડાવી, ઘરમાં ચોખ્ખાઈ રાખવી, ઘરમાં પવિત્રતા રાખવી, અતિથિ અભ્યાગતોની સ્વાગત સેવા, મહેમાનોનું ધ્યાન રાખવું, આ બધા લૌકિક ધર્મ છે. આ કરવાનું કરવાનું કરવાનું, પણ આમાં જ એકલું બધું રહીચું બહીચું નહીં રહેવાનું કે પછી પરલૌકિક ધર્મ ચૂકાઈ જાય. સમજો, અહીંયાના પૈસા અહીંયા કામ આવે, વિદેશના પૈસા વિદેશમાં કામ આવે. નરેન્દ્રભાઈ એમ રાજી થાય કે બહુ સારી કથાનો આનંદ આવે અને કદાચ મને ડોલર દે તો હું અહીંયા આવીને મારે અડધી ચા ડોલરની ન પી શકું, ભલે ને $1.80 હોય તોય. હું મને અહીંયા એમ કહું કે મને અડધી ચા આપો, મારા ખાસ યજમાન નરેન્દ્રભાઈ આપી છે, તો કે એના પાસે મહિમને સ્તોત્ર ગાઈ લઉં તોય ન આપે ચા. ઈ એમ કે આ અહીંયા નહીં હાલે, અહીંયા 10 ની આપો તો જ હાલશે, ડોલર નહીં ચાલે. અહીંયાનું જે ચલણ છે એ અહીંયા ચાલશે, ઉપરનું જે ચલણ છે એ ઉપર જ ચાલશે. એમ લૌકિક ધર્મનું પુણ્ય એ અહીંયા છે, પરલૌકિક ધર્મનું પુણ્ય એ ઉપર છે. માળા કરશું, નામ કરશું, ઈશ્વરનું ભજન કરશું, તીર્થયાત્રા કરશું, આ ભાથું છે, આ અહીંયાનું ચલણ છે, અહીંયા જ હાલશે. અહીંયાનું ચલણ અહીંયા જ હાલશે.